અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજકોટ શહેરના નવા 150 ફૂટ રિંગ રોડ પર ટીલાડા ચોક નજીક નિર્માણાધીન બ્રિજનો સ્લેબ બેસી જતા બ્રિજની કામગીરીની ગુણવત્તાને લઈ સવાલ ઉઠ્યા છે। બ્રિજનો સ્લેબ બેસી ગયા બાદ કાટમાળ દૂર કરી દેવામાં આવ્યો છે અને આ મામલે RUDA રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના CEOએ જણાવ્યું કે બ્રિજનો સ્લેબ ભરવાનું કામ ચાલી રહ્યું હતું ત્યારે સ્લેબનો ભાગ બેસી ગયાની જાણ થતાં અમારા દ્વારા જ કોન્ટ્રાક્ટરને સ્લેબ તોડી નાખવા સૂચના આપવામાં આવી હતી। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નવા 150 ફૂટ રિંગ રોડ પર હાલ ફોરટ્રેકની કામગીરી ચાલી રહી છે, જેમાં ટીલાડા ચોક નજીક એક બેઠા પુલનું કામ ચાલી રહ્યું છે। સોમવારે પુલનો સ્લેબ ભરતી સમયે એક ગાળો બેસી ગયો હતો। બ્રિજને તોડી કાટમાળ દૂર કરવા કામગીરી હાથ ધરવામાં આવી। સદનસીબે જાનહાનિ થતાં અટકી છે। રાજકોટ મનપા દ્વારા રિંગ રોડ 2 ને ફોરટ્રેક બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે। તેમાં જામનગર હાઈવેથી સ્માર્ટ સિટી સુધી 26.13 કરોડ, સ્માર્ટ સિટીથી કટારિયા ચોક સુધી 39.67 કરોડ અને કટારિયા ચોકથી કણકોટ સુધીનો રસ્તો 27.50 કરોડના ખર્ચે ડેવલપ કરવા ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી છે। પ્રથમ ટેન્ડરમાં 2.1 કિલોમીટર, બીજા ટેન્ડરમાં 3.9 કિલોમીટર અને ત્રીજા ટેન્ડરમાં 2.79 કિલોમીટરનું કામ કરવા માટે નક્કી કરવામાં આવ્યું છે। પુલ તૂટ્યો નથી, પુલ અમારા દ્વારા ડિસમેટલિંગ કરવામાં આવ્યો છે। આખી વાત એવી છે કે કોન્ક્રીટ દરમિયાન અમારા એન્જિનિયરને જાણ થતા કે 4 ઇંચ ટેકો બેસી ગયો હોવાથી ટેકો બેઠવાનું કારણ કે એનું વેલ્ડિંગ તૂટી ગયું હતું, એટલા માટે 4 ઇંચ ટેકો બેસી ગયો હતો, માટે કરીને સ્લેબ 4 ઇંચ નહીં મો। હવે અધિકારીઓને અમારા એન્જિનિયર અને અમારા સાથે જોઈન્ટ મીટિંગ કરી અને ડિસિઝન લીધું કે ભવિષ્યમાં કોઈ જાનહાનિ ન થાય, માટે કરીને આને તાત્કાલિક ધોરણે ડિસમેટલિંગ અત્યારથી જ કરવું। નબળી ગુણવત્તાની સિમેન્ટ સાહેબ વપરાણી નથી, નબળી ગુણવત્તાનું સ્ટીલ વપરાણું નથી। સ્ટીલ અને સિમેન્ટ વાપર્યા પહેલા અધિકારીઓ ઘણા બધા ટેસ્ટિંગ કરતા હોય છે, પછી જ અમને પરમિશન આપતા હોય છે સ્ટીલ અને કોન્ક્રીટ વાપરવા। પુલ કાસ્ટિંગ દરમિયાન ટેકાનું વેલ્ડિંગ તૂટી જતા, જ્યાં ટેકા તમને દેખાય છે એનું વેલ્ડિંગ તૂટી જતા સ્લેબ 4 ઇંચ બેસી ગયો હતો, કોન્ક્રીટ બેસી ગયું હતું, કોન્ક્રીટ 4 ઇંચ બેસી ગયું હતું। નહીં, ખામી શું, ઘણા બધા કામ કરતા હોય, નાની મોટી ખામી અને ભૂલ થતી હોય છે, બાકી કોઈ નબળી ગુણવત્તા કે કોઈ નબળી ક્વોલિટીનું કામ છે એવું નથી। 4 ઇંચ બેસી ગયો તો ભવિષ્યમાં કોઈ જાનહાનિ ન થાય, માટે કરીને અમે ડિસમેટલિંગનું ડિસિઝન લીધેલ છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।